ઈચ્છાપુર ખાતે આવેલ આરજીડી ટેક્સટાઇલ પાર્કમાં પ્લોટ નંબર 313-314 ખાતે નિવાસન ઇન્ટિરિયર ડિઝાઇનર શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરાયું. 15મી ઓગસ્ટ 2024ના રોજ આ શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન થયું હતું. સ્વતંત્ર દિવસ રાષ્ટ્રીય પર્વના દિવસે નિવાસન ઇન્ટિરિયર ડિઝાઇનર શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે જીતેન્દ્ર અમરલાલ કાપડિયાએ જણાવ્યું કે અમારા ચોથા શોરૂમનું ઉદ્ઘાટન કરતા ઘણા આનંદની લાગણી થઈ રહી છે. સુરતના હરિપુરા ખાતે 40 વર્ષ અગાઉ શ્રીજી રેક્ઝિનના નામ પર નાના પાયેથી દુકાન શરૂ થઈ હતી. બાદમાં શ્રીજી રેક્ઝિન શોરૂમ બબરોલી રોડ ખાતે, ત્યારબાદ આરજીડી ટેક્સટાઇલ પાર્ક ખાતે ફેબ્રિકો શોરૂમ અને આજે નિવાસન શોરૂમની શરૂઆત થઈ છે. 1998માં શરૂ થયેલી સફર દરમિયાન શ્રીજી રેક્ઝિન, સ્લીપવેલ ફોર્મ જેવી અવનવી ફેબ્રિકથી ધંધાનો વિકાસ પણ થયો. સુરત ઉપરાંત ગુજરાત, દિલ્હી, બેંગ્લોર, મદ્રાસ, હૈદરાબાદ અને ચીન, જર્મની સુધી અમારા શોરૂમનું મટીરિયલ સપ્લાય કરીએ છીએ. હું જીતેન્દ્ર અમરલાલ કાપડિયા, રહેવાસી સુરતનો, હરિપરા રહેતો હતો પહેલાં. ત્યાર પછી મારી પાસે કંઈ હતું નહીં. મારા માતાની કૃપાથી મેં આ ધંધો 1998માં સ્ટાર્ટ કર્યો. મેં 98 સ્ટાર્ટ કર્યો ત્યારે મારી પાસે કંઈ નહીં હતું ને જીન નાવ સાધન માણસ હતો. મારા ગજવામાં મારી પાસે ₹100 વાપરવાનું નહીં મળે. તે કરીને આજનો રિઝલ્ટ એટલી મહેનત કરતાં મેં 1ની 2 દુકાન, 2ની 3 કરી, 3ની 4 ને 4ની 5 દુકાન કરી છે. અને ત્યારબાદ બી મારી દુકાનનું નામ શ્રીજી રેક્ઝિન નાખ્યું હતું. શ્રીજી રેક્ઝિનમાં ધંધો ઘણો પૈસો જ નહીં હતો મારી પાસે. ખાલી 25 બહારથી પૈસા લાવીને ઉછીને ચાલુ કર્યો ધંધો. ત્યાર પછી મેં મારા બાપાએ, જોકે બાપા તો પછી આવ્યો, પણ તે પહેલાં છે ને મેં 25 શહેરી સ્ટાર્ટ કર્યો ધંધો. એમાં નામ શ્રીજી રેક્ઝિન રાખ્યું અને ત્યારે આખા સુરત મારું નામ થઈ ગયું. સુરતનું નામ એટલે આખા સુરતમાં જે ગુજરાત નંબર 1 છે. ત્યારબાદ મેં સ્લીપવેલ ચાલુ કર્યું. સ્લીપવેલના ફોર્મના ગાડલા ગયેલા. સ્લીપરમાં 5 વર્ષ મારો નંબર 1 હતો આખા ગુજરાતમાં. ને ત્યાર પછી જે ધંધો એ કર્યો અને જમાયો ને, આજે મને લોકો સ્લીપરમાંથી મને આઉટ ઓફ વર્લ્ડ ફરવા લઈ ગયા બધે, ઇન્ડિયાની બહાર બધે. અને એટલું ફર્યો છું ને સ્લીપરથી ઊંચો આવ્યો. સ્લીપર કર્યું, પછી સ્પ્રિંગવેલ કર્યું. ત્યાર પછી બી મેં મારો લેધર ધંધો ચાલુ કર્યો. બહુ નાની દુકાન, હાવ નાની દુકાન. અને જે કર્યો ધંધો ધીમે ધીમે મેં ગ્રોથ બહુ કર્યો. અને ગ્રોથ કરી એટલો આગળ આવ્યો છે. આજે ભગવાન મને એટલી સારી રીતે રાખ્યો જ. મને મારા માતાજી મારા વરુચી માતાનો રાખું છું. મારા વરુચી માતા, મોઢેશ્વરી માતા, ખોડિયાર માતા અને મારા શ્રીનાથજી ભગવાન અને સ્વામિનારાયણ ભગવાન અને પ્રાણનાથજી બી અમે આટલા ભગવાન રોજ માનું છું. અને ત્યાર પછી મારી શ્રીજી રેક્ઝિન દુકાન થઈ. ત્યાર પછી સિગ્નેચર ડિઝાઇન થઈ. બીજી એક દુકાન કરી અમે બમરોલીમાં. ત્યારબાદ મેં દુકાન કરી બીજી મારી અહીંયા આપણે આરજેડી ફેબ્રિકો છે. અહીંયા શ્રીજી રેક્ઝિન છે અને પ્લસ આજે આપણે નિવાસન. પહેલા 40 વર્ષોમાં જ્યારે ધંધો શરૂ કરેલો અને આજે નવો ધંધો તમારો પૌત્ર શરૂ કરી રહ્યા છે, એ બે વચ્ચેના તફાવતને આપ કેવી રીતે જુઓ છો? હું જોઉં છું કે જે મેં ધંધો કર્યો છે, મારી પાસે કંઈ નહીં હતું. ને જે મારા બાબાએ કર્યું છે, ચિંટુભાઈ ઇગ્નેશ જેનું નામ છે, અસલ નામ ઇગ્નેશ છે, અમે ચિંટુજી ઉપનામથી બોલાવ્યો છે. અને એ ચિંટુભાઈ મહેનત કરી છે આજે એનું ફળ અમને મળ્યું છે. માતાજી એમને ફળ એટલું આપ્યું છે અને બહુ ગ્રોથ કર્યો છે. મેં કઈ ક્વોલિટી, કઈ વસ્તુઓ આપણે અહીંયા આગળ ઉપલબ્ધ લોકો માટે મળશે? મારે ત્યાં મારી પોતાની ફાઇલ ચાલે છે. શ્રીજી રેક્ઝિન હાઉસ ફેબ્રિકોની બધી ફાઇલો ચાલે છે. એના લેધર છે. લેધર પહેલાં ગુજરાતમાં આપતા હતા, સુરતમાં આપતા હતા. ગુજરાત આખા ઇન્ડિયામાં જાય છે. અને ઇન્ડિયા આપીને બી આજે સાહેબ મારે લેધર મારું પોતાનું ચાલે છે. અને મારો બાબો વર્ષમાં 2 વાર ચાઇના જાય છે, જર્મની જાય છે. અને ત્યારબાદ બી દુબઈની અવારનવાર જઈ શકે છે. 2 દિવસ જઈને પાછો આવી જશે. અને દિલ્હી છે, પ્લસ અમારે બેંગ્લોર, મદ્રાસ, હૈદરાબાદ, સિકંદરાબાદ બધે માલ આપવા જાય છે. બાય પ્લેન, બાય ચાઇના. અને બધું કામ ભગવાન કરીને સારું કરે છે. આજે આ પોસ્ટ પર પહોંચ્યો છે. મારા આશીર્વાદ આપું છું કે કાયમ હોવી ત્યારે કાયમ કરતો રહે, એ મારી શુભેચ્છા. લોકોને અંતમાં શું સંદેશ પાઠવશો? સુરત શહેરમાં સંદેશ એવો પાઠવું કે મારા સને ધંધો કર્યો છે, હું બહુ ખુશ છું. અને સુરત બધા મને લોકો ઓળખે છે. આજે મારું નામ તો છે, પણ મારા બાબાનું નામ બહુ આગળ વધ્યું છે. હેલો સુરતના નિવાસીઓ, હું જીને ઇગ્નેશ કપાડિયા. અમારું આજે આ શોરૂમનું ઉદ્ઘાટન છે. અહીંયા આરજેડી ટેક્સટાઇલ માર્કેટમાં અમે ઉપલબ્ધ છે. આ અમારી 3rd શોરૂમ છે. અમારું સેકન્ડ અહીંયાથી લેફ્ટમાં છે ફેબ્રિકો છે. એ ટોટલી રેક્ઝિન શું છે એ રિટેલનું ચાલે. સૌથી ફર્સ્ટ અમારું ઉધનામાં એ શ્રીજી રેક્ઝિન આવશે, જે મારા દાદા, ડેડી, દાદી એ લોકોએ 30-40 વર્ષ પહેલાંથી ચાલુ કરેલું. ભગવાનની આજે કૃપા છે કે આજે અમે 3જું શોરૂમ ખોલી રહ્યા છે નિવાસન. પહેલું 2 રેક્ઝિન હતું ટોટલી, ત્યાં રિટેલમાં છે. આ અહીંયા તમને બધું ફર્નિચરનું મળશે. અમારે પોતે બી બનાવે છે, પ્લસ જર્મની, ચાઇના, ટોક્યો બધેથી ઇમ્પોર્ટ થાય છે. તમે આવજો, ઓલવેઝ વેલકમ. વી આર મોર દેન હેપી ટુ સર્વ યુ. One of the best quality you will get over here. It's been almost 50 years we are in this business. So yeah, hopefully we'll see you.
soon. આપણે ત્યાં બીજી શું વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ હોય છે અને કયા પ્રકારના વ્યક્તિઓ આ ખરીદી કરી શકે એમ છે? વ્યક્તિઓ તો બધા જ ખરીદી શકે છે, જેને પણ આવું હોય, જેનું ઘર બનાવવું હોય કે જેનું છે, કંઈ નવું જોઈએ, કંઈ ડિફરન્ટ જોઈએ, ઇમ્પોર્ટેડ જોઈએ તો ઇમ્પોર્ટેડ છે, અહીંયાનું પણ મળશે. સોફાસ છે, ટેબલ્સ છે, ચેર્સ છે, બધું બહુ છે. ઇન્ટિરિયરનું બી અમે કરીએ છીએ, એ બી તમે આવી શકો છો. રેક્ઝિન્સ બી અમે વેચીએ છીએ, અલગ અલગ અમારા ખુદના કેટલોગ્સ હોય છે, એ બી ઇમ્પોર્ટ થાય છે. બધી અલગ અલગ જાતની વસ્તુઓ મળશે. કેટલા વર્ષોથી આપણે સુરત શહેરમાં આ કામ 40 વર્ષ, 1979 કે 1980 માં સ્ટાર્ટ કરેલું મારા દાદા દાદીએ. તમારા દાદા દાદીએ જે શરૂઆત કરીને આજે તમે જે કરવા જઈ રહ્યા છો એ બે વચ્ચે તમને આમાં શું ડિફરન્સ દેખાઈ રહ્યો? ડિફરન્સ તો બહુ જ છે. જ્યારે અમે સ્ટાર્ટ કરેલું ત્યારે એકદમ નાની જગ્યામાં કરેલું, એક ATM જેટલું એટલું સાઇઝ હતું. સો ત્યારે ખાલી એકદમ નાનું રેક્ઝિન્સનું કરેલું. ભગવાનની કૃપા રહી તો દાદા દાદી આખું સાઇડ કર્યું, એને એક દુકાન બનાવી જે હીરાપુરામાં હતી 2015 સુધી. પછી 2016 અમારું ઓફિશિયલ ફર્સ્ટ શોરૂમ સ્ટાર્ટ કર્યું શ્રીજી રેકિનાઉ ઉધનામાં. એ પછી મારા ડેડની બહુ જ હાર્ડવર્ક છે, બહુ જ એમને હાર્ડવર્ક કરી છે કે એકનું વિથિન અ ડિકેડ લાઈક 10 વર્ષની અંદર આ થર્ડ ખોલે છે. બહુ મોટી વાત છે. ઇઝ માય ઇન્સ્પિરેશન. ઓબ્વિયસલી માય ફેમિલી હેઝ બીન માય ઇન્સ્પિરેશન. બહુ જ રોજ શીખવા મળે છે એમના પાસેથી. હોપફુલી ભગવાનના આશીર્વાદથી હું આવા જ 3-4 ખોલીશ 4-5 વર્ષ. ભવિષ્યના તમારા આના માટેના શું બીજા પ્રયત્નો રહેશે? તમારી ક્વોલિટી વિશે પણ થોડી વાત કરો. અમારી ક્વોલિટી વન ઓફ ધ બેસ્ટ છે. જેમ મેં કીધું કે કેવા પૂરતું ને, બીકોઝ અમે બહુ જૂના છે. તમે કોઈ બી સુરતની, ગુજરાત કશે બી પૂછશો, અમારું બહુ મોટું નામ છે ભગવાનની કૃપાથી. સો ક્વોલિટી બેસ્ટ છે. પોતાનું બી છે, એઝ મેં કીધું ઇમ્પોર્ટેડ છે, બહુ સારી મળશે. હું તમને પછી અંદર વ્યૂ બી આખું કરાવું કેવું રહેશે. એન્ડ બીજું નેક્સ્ટ 3 વર્ષમાં ભગવાનના કૃપાથી તમે હજી જોશો 3-4 આવી તમને દેખાવા મળશે. હોપફુલી ઓલ એરિયા સુરતના હર કોઈ એક મેઇન એરિયામાં, જેમ કે પીપરોડ થયું, એક વેસુમાં થયું, એ તમારા ઓડિયન્સનો સપોર્ટ બી જોઈશે. હોપફુલી કાલથી સ્ટાર્ટ થઈ જ જવાનું છે. આજે ઓપનિંગ છે તો વિલ સી યુ ગાઈઝ સૂન. આવું તમને એકવાર વ્યૂ કરાય. હેલો, મારું નામ આયુષી છે. હું એઝ અ કસ્ટમર બનીને અહીંયા આવી છું. અહીંયા અચાનક જ નિવાસનમાં મને ઇન્વિટેશન આવેલું કે અમે લોકો બહુ મોટું ઓપનિંગ કરવાના છીએ. મેં ચાલો એકવાર આવીને જોયું તો અહીંયા એટલી બધી મસ્ત ઇન્ટિરિયર, સોફાઝ ને લાઇટ્સ ને એટલું એ લોકોએ યુનિક એમાં રાખ્યું છે. મીન્સ કે મતલબ તમારે તમારા ડ્રીમ હાઉસને અગર એક લેવલ અપ રાખવું હોય તો તમે અહીંયા આવીને શોપ કરી શકો છો. થેન્ક યુ. આપણે શું જોયું અને શું ખરીદવાની આપ ઈચ્છા રાખો? સ્પેશિયલી મને અહીંયાના સોફા બહુ ગમ્યા. અહીંયાના સોફા એટલા મસ્ત છે. હમણાં તમે બેસો ને તો તમને એકદમ આમ બોડી રિલેક્સ થઈ જાય તમારી. અને મટીરિયલ્સ અને જે એ લોકો શેપ આપે છે બહુ મસ્ત આપે છે. આપ સુરત શહેરની જનતાને શું મેસેજ પાઠવશો? સુરત શહેરની જનતા, અગર તમારે થોડુંક બજેટમાં ખર્ચો કરીને પણ બહુ મસ્ત ક્વોલિટીઝ યુઝ કરવી હોય, તમે તમારા ઘરને એટલું અલગ સ્ટેન્ડર્ડ આપવો હોય, ઇટ્સ લાઈક જર્મની સ્ટેન્ડર્ડ, તો તમે અહીંયા આવીને પરચેસ કરી શકો છો.